ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. 1 મિનિટનો સંદેશ ને આપણે જોઈ રહ્યા છે જૂનો કરાર, રાઈટ? અને એમાં પણ રાજાઓનો અને પ્રબોધકોનો સમય જે સૌથી અઘરો પડી રહ્યો છે એને આપણે સહેલો બનાવવાના માટે યત્ન કરી રહ્યા છે. ગત દિવસોની અંદર આપણે જોયું હતું પહેલો સમુએલ, બીજો સમુએલ, પહેલો રાજા, બીજો રાજા, પહેલો કાળ વૃત્તાંત, બીજો કાળ વૃત્તાંતના પુસ્તકોના સંદર્ભમાં જોઈ લીધું છે ઓલરેડી. આપણે અનુક્રમણિકા જોઈ એની સાથે સાથે, રાઈટ? અને ત્યાર પછી આપણે યહૂદિયાના રાજાને, યરુશાલેમના રાજાઓ વિશે પણ ઘણું બધું જોયું. ને ત્યાર પછી આપણે યિર્મયાહ પ્રબોધકના 2 પુસ્તકો, યિર્મયાહ અને યિર્મયાહના વિલાપ સંદર્ભે જોયું, રાઈટ? આજે આપણે યશાયા પ્રબોધકના સંદર્ભમાં જોઈશું. અને આપણે જ્યારે અનુક્રમણિકા જોતા હતા ત્યારે આપણે જોયું હતું કે 17 પુસ્તકો એ પ્રબોધકોના છે. એમાંથી 2 પુસ્તકો કાઢીએ, કોના? યિર્મયાહ અને યિર્મયાહનો વિલાપ, એટલે 15 પુસ્તકો થાય. આજે યશાયાના સંદર્ભમાંથી જોવાનું શરૂ કરીશું અને નેક્સ્ટ બીજા 14 પ્રબોધકોના પુસ્તકો પણ આપણે જોઈશું, સમજીશું કે ઈશ્વરે એમને શા હેતુ માટે મોકલ્યા, કયા હેતુ માટે મોકલ્યા, કયા રાજ્ય માટે મોકલ્યા, અને આજે પણ એ જ ઈશ્વરનું અભય વચન, એ જ ઈશ્વરનો સંદેશ મને તમને કેવી રીતે લાગુ પડે છે, રાઈટ? યશાયાના સંદર્ભમાં જોઈએ તો એણે લગભગ આશરે 60 વર્ષ સેવા આપી. અને જે ઈસરાયેલનું જે રાજ્ય હતું, રાઈટ, એટલે 2 ભાગ પડ્યા સુલેમાન રાજા પછી, ઈસરાયેલ અને યહૂદિયા. એમાં ઈસરાયેલનું જે રાજ્ય હતું એમાં 3 પ્રબોધકોએ સંદેશો આપ્યો મુખ્યત્વે: આમોસ, હોશિયા અને યશાયા. પણ સમજવા જેવી બાબત એ છે કે યશાયાએ બંને રાજ્યોને, ઈસરાયેલને અને યહૂદાને પણ સંદેશો આપ્યો, બરાબર? એને લગભગ, જેમ કીધું એમ, મેં 60 વર્ષ સુધી એ પ્રબોધ કરવાની સેવા આપી. અને એના વર્ષ દરમિયાન 4 રાજાઓ, એ ઈસરાયેલના અને યહૂદિયાના જે થઈ ગયા મળીને, રાઈટ, એ દરમિયાન એણે પ્રબોધ કર્યો. અને આત્મિક જાગૃતિ લાવવા માટે હિઝકિયા રાજા એ છેલ્લો રાજા હતો જ્યારે યશાયાએ પ્રબોધ કર્યો પછી, બરાબર? અને ઈસવીસન પૂર્વે 734 થી લઈને 732 દરમિયાન એ ઇઝરાયલ અને યહૂદિયાની વચ્ચે પણ જે યુદ્ધ થયું, રાઈટ, ઇઝરાયલના 10 રાજ્યો એટલે 10 કુળો અને યહૂદિયાના 2 કુળો, એ બંને રાજાઓ સામસામે, ભાઈઓ સામસામે લડ્યા, બરાબર? એ દુઃખદ જે બનાવો બન્યા એનો, અને આસુરે જ્યારે ઇસરાયલને બંદીવાસમાં લઈ ગયું ત્યારે એને એની નજર આ હુમલો, આ યુદ્ધ, આ અઘરી પરિસ્થિતિ એને નજર જોઈ હતી. કોણે? યશાયા પ્રબોધકે, બરાબર? અને ઇસરાયલના એ પતન પછી એ યહૂદિયાને પણ સંદેશો આપે છે, બરાબર? કે ઈશ્વર એ હજુ પણ તમારો બચાવ કરી શકે છે, જો તમે એની તરફ પાછા ફળો તો એ તમને છોડાવશે. અને એટલે એ ભવિષ્યની આશા પણ પ્રગટ કરતો આપણને જોવા મળે છે, રાઈટ? એ સાથે સાથે પ્રભુ ઈસુ ખ્રિસ્તને જો કોઈ સૌથી વધારે પુસ્તક ગમતું હોય તો એ યશાયા પ્રબોધકનું પુસ્તક એ આપણને જોવા મળે છે. ને એટલે પ્રભુ ઈસુ ખ્રિસ્તે એમની જાહેર સેવાના વર્ષો દરમિયાન યશાયા પ્રબોધકના પુસ્તકના વચનો ઘણી બધી જગ્યાએ આપણને ટાંકતા જોવા મળે છે, એના સંદર્ભે વિસ્તૃત શિક્ષણ આપતા જોવા મળે છે. અને તારણ એટલે કે ઉદ્ધાર, ઈશ્વર પોતાના લોકનો ઉદ્ધાર કરશે. જેવી રીતે ઇજિપ્તમાંથી, ગુલામગીરીમાંથી છુટકારો આપ્યો હતો, રાઈટ, એવી રીતે ઈશ્વર બંદીવાસમાંથી પણ છુટકારો આપશે. અને એવી રીતે ઈશ્વર સર્વ પાપમાંથી પણ આપણને પણ છુટકારો આપવાને માટે સક્ષમ છે. અને એના માટે એ એમના વાલા સેવકોને મોકલી આપશે, પ્રબોધકોને મોકલી આપશે, રાઈટ? અને આજની તારીખની અંદર સેવકોને મોકલી આપશે કે જે ઈશ્વરની ભય અને ઈશ્વરની બીકમાં ઈશ્વરને ગમે છે એ રીતે બોલે છે, નહીં કે કોઈ માણસોને ગમે છે કે માણસોને ખુશ રાખવા બોલે છે, એમ નહીં, રાઈટ? અને એનો વિરોધ થાય જ. જો પ્રભુ ઈસુ ખ્રિસ્તને લોકોએ નહોતા છોડ્યા તો એ મને ને તમને છોડવાના નથી. એ ગમે તેવી કોમેન્ટ કરે, ગમે તે લખે, આપણી વિરુદ્ધ ગમે એવી તરહની વાતો કરે, પણ યાદ રાખવાનું, માથીની લખેલી સુવાર્તા 5મો અધ્યાય 10, 11 ને 12 કલમની અંદર સ્પષ્ટ કહેવામાં આવ્યું છે, રાઈટ? માથીની લખેલી સુવાર્તા એનો 10મો અધ્યાય, બરાબર? અને 5મો અધ્યાય અને એની 10મી કલમથી જો આપણે આગળ જોઈએ તો બહુ આપણને ઉત્તેજન મળે એ રીતે ત્યાં આગળ લખવામાં આવ્યું છે કે ન્યાયપણાને લીધે જેઓની સતાવણી કરાય છે તેઓને ધન્ય છે, કેમ કે આકાશનું રાજ્ય
તેઓનું છે. ને 11મી કલમ, જ્યારે લોકો તમારી નિંદા કરશે, પૂઠે લાગશે અને તમારે લીધે, એટલે કે ઈશ્વરનો આપણે પક્ષ લઈએ છીએ, ઈશ્વરની ભયને બીકમાં આપણે જીવન જીવીએ છીએ, સત્ય ઉચ્ચારીએ છીએ, બરાબર, ત્યારે કે છે લોકો તમારી નિંદા કરશે, તરે તમારી વિરુદ્ધ કે છે ભૂંડી વાતો અસત્યતાથી કહેશે, સાચું તો નહીં જ બોલે પણ અસત્ય જ બોલશે, બરાબર, ત્યારે કે છે તમને ધન્ય છે, તમે એમાં આનંદ કરો અને ઘણા હરખાઓ, કેમ કે આકાશમાં તમારો બદલો મોટો છે, કેમ કે તમારી અગાઉના પ્રબોધકોની પૂઠે તેઓ એમ જ લાગ્યા હતા. એટલે ખાલી પ્રબોધકોની વાત નથી, પણ જે વ્યક્તિઓએ ઈશ્વરને માટે સ્ટેન્ડ લીધું, અહીંયા યશાયાએ ઈશ્વરને માટે સ્ટેન્ડ લીધું હતું, બરાબર. અને આજના જમાનાની અંદર રાઈટ આપણે જાણીએ છીએ કે વ્યક્તિઓએ સ્ટેન્ડ લેવાની જરૂર છે, કારણ કે તમે ને હું ઈશ્વરની કૃતિ છીએ. ઈશ્વરે ચોક્કસ હેતુ માટે તમને ને મને આ સૃષ્ટિ પર જન્મ આપ્યો છે, અને જો ઈશ્વર આપણને કહે છે તો આપણે બોલવું રહ્યું, કારણ કે પ્રભુ બહુ સ્પષ્ટ કહે છે કે જો તમે નહીં બોલો તો પથરા પોકારશે અને પથરા પોકારશે, રાઈટ. એટલે જો આપણે જાણીએ છીએ, જો આપણે ઈશ્વરના પક્ષે છે, જો ઈશ્વરનો ભય, ઈશ્વરની બીક રાખીને આપણે જીવન જીવીએ છીએ, તો બીજા કોઈની દરકાર કરવાની જરૂર નથી. ઈશ્વરને માટે પક્ષ લેવાનો, ઈશ્વરને માટે ઊભું રહેવાનું અને ઈશ્વર જે કહે છે એ જ કરવાનું, કારણ કે ન્યાયના દિવસે જવાબ એ મારે ને તમારે આપવાનો છે, રાઈટ. પ્રભુ આ બાબતો સમજવાના માટે પુષ્કળ કૃપા આપે, સહાય કરે. મે ગોડ બ્લેસ યુ. બાય બાય, ટેક કેર.